નમસ્કાર, કેટીવી ન્યૂઝ સાથે હું છું કિરણ નજીક આજના મહત્વપૂર્ણ સમાચાર પર. સોમનાથ ખાતે કોળી સમાજના આંદોલનની અંત જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠકને બાદ ઉકેલાયો છે. હાલ પૂરતું કોઈ જ ડિમોલેશન નહીં કરાય તેવી ખાતરી સાંસદ રાજેશ ચુડાસમાએ લીધી છે જવાબદારી. બેઠકમાં ટ્રસ્ટના જનરલ મેનેજર સહિત મહાનુભાવોની હાજરી રહી તો આગામી સમય બાદ ચર્ચા અને વાટાઘાટો બાદ લેવાશે નિર્ણય. શ્રી પાસે અને એસપી શ્રી પાસે મીટિંગ કરવામાં આવી. સાથે સોમનાથ ટ્રસ્ટમાંથી ચાવડા સાહેબ પણ ઉપસ્થિત હતા અને એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આવનારા સમયમાં જ્યારે આ જમીનનો ઠરાવ થયેલો છે પણ ગૌશાળા હટાવવાની વાત હતી અને ત્યારબાદ જે વિવાદ થયો એનો અંત એવી રીતે આવ્યો છે કે પહેલાં સોમનાથ ટ્રસ્ટ હારે જ્યાં સુધી બેઠક ન થાય, અહીંયાના અધિકારીઓ એની જોડે બેઠક ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું ડિમોલિશન ત્યાં કરવામાં નહીં આવે અને એમનો તમામ સમાજના આગેવાનો, ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા અને બધા આગેવાનો આ વાતને સ્વીકારી છે અને આ આંદોલન અહીંયા પૂરું કરશે એવી પણ ખાતરી આપી છે. પણ ત્યાં જઈ અને ત્યાં જે આંદોલનમાં બેઠા છે એ બધા આગેવાનો અને બૈરાઓ, બહેનોને બધા બેઠા છે એમને ખાતરી આપી દઈએ અને ત્યાંનો સુખદ અંત આવશે એનો મને વિશ્વાસ છે. રાજેશભાઈ, જે જગ્યા છે, જગ્યાનો હાલ પૂરતો જે બેઠકની ચર્ચાની વાત છે, પણ આ જગ્યા જે સોમનાથ દાવો છે મુજબ ઠરાવ થયેલો છે, તો સોમનાથ ટ્રસ્ટ આ જગ્યા દેવા માંગે છે કે કેમ કે પાછી પરત લેવા માંગે? એ તો મેં કીધું એમ કે આ પછી એક બેઠક થશે અને બેઠક બાદ પછી જે કંઈ પણ નિર્ણય થશે. સોમનાથ ટ્રસ્ટે 1993-94માં આ જગ્યાનો ઠરાવ કરેલો પણ ત્યારબાદ કોઈ પણ વહીવટી પ્રક્રિયા કોઈ પણ કારણોસર નથી થઈ. એના માટે થઈને જ સોમનાથ ટ્રસ્ટ એવું કીધું હતું કે ગૌશાળા હટાવી, પણ કોળી સમાજનો જે ઠરાવ થયો છે એના કારણે યુવક મંડળ દ્વારા એવી વાત કરવામાં આવી કે આ ઠરાવ અમારો થયેલો જ, વહીવટી પ્રક્રિયા નથી થઈ, પણ સોમનાથ ટ્રસ્ટ આની વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરે અને અમને આ જમીન ફાળે. પણ એ સોમનાથ ટ્રસ્ટ નિર્ણય કરશે. જ્યાં સુધી એ ટ્રસ્ટ નિર્ણય નહીં થાય ત્યાં સુધી આ ડિમોલિશન ન થાય એની ખાતરી મેં આટલા દિવસથી 3 કે 4 દિવસથી આંદોલન ઉપર બેઠા છે અને જે જગ્યા ઉપર ડેમોલેશન કરવા માટે આવ્યા હતા, ગૌશાળા પાડવા માટે આવ્યા હતા, રામદેપીર મંદિરનું ડેમોલેશન કરવા માટે આવ્યા હતા અને એ બાબતમાં કોળી સમાજ અને તમામ સમાજના લોકો આંદોલન ઉપર બેઠા છે. ત્યારે અત્યારે ચર્ચા થઈ અને ચર્ચા એવી થઈ, અમે બધા લોકો છે, બધા પાર્ટીના લોકો છે અને બધા પાર્ટીના લોકો છે ત્યારે કલેક્ટરે અને એસપીએ બાંહેધરી લીધી અને એના વતી બાંહેધરી સંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ લીધી છે. એમને બાંહેધરી લીધી છે કે જ્યાં સુધી ટ્રસ્ટ સાથે ચર્ચા ન થાય અને જે પણ નિવારણ ન આવે ત્યાં સુધી ડેમોલેશન કરવામાં નહીં આવે એવી સંસદ રાજેશભાઈ ચુડાસમાએ જિમ્મેદારી લીધી છે. આજે અહીંયા